હેલો ગાઈસ, ઇન્ડોવાઇસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટના બારામાં છે. જુઓ, આ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ છે તો એનું 9th એડિશન 9મું એડિશન ઉત્તરાખંડના દહેરાદૂનમાં શરૂ થઈ ગયું છે. યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરજો. સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટનું 9મું એડિશન ઉત્તરાખંડના દહેરાદૂનમાં શરૂ થયું છે. અને આ જે સમિટ છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે? ઇન્ડિયન માઉન્ટેન ઇનિશિયેટિવ દ્વારા આ સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટને ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. અને સમિટ લગભગ 4 દિવસ ચાલશે, તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ સમિટનો મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે ઇન્ડિયન હિમાલયન રીજન છે તો આ રીજનની અંદર વેરિયસ પ્રકારના ઇસ્યુઝ છે, લાઇક માઇગ્રેશન છે, વોટર સિક્યોરિટી છે, ક્લાઇમેટ રેઝિલિયન્સ છે. એના સિવાય જે ફાર્મ સેક્ટર છે તો એના માટે ઇનોવેટિવ સોલ્યુશન શોધવા, અને જે હિમાલયન રીજનની અંદર વેરિયસ પ્રકારના ડિઝાસ્ટર આવે છે તો આ ડિઝાસ્ટરનું જે રિસ્ક છે, એનું જે જોખમ છે તો એને કઈ રીતે રિડ્યુસ કરી શકાય, તો આ વેરિયસ પ્રકારના ઇસ્યુ ઉપર ડેલિબરેશન કરવા માટે, ડિસ્કશન કરવા માટે આ જે સમિટ છે તો એને ઇન્ડિયન માઉન્ટેન ઇનિશિયેટિવ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. 9મી એડિશન છે અને ઉત્તરાખંડના દહેરાદૂનમાં હેલ્ડ થઈ રહી છે. થીમ શું છે? તો થીમ તો એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે લખીને રાખવાની છે. કદાચ જો એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય તો આપણો ક્વેશ્ચન છૂટવો જોઈએ નહીં. એમર્જિંગ પાથવેઝ ફોર બિલ્ડિંગ અ રેઝિલિયન્ટ પોસ્ટ કોવિડ-19 માઉન્ટેન ઇકોનોમી, એડપ્શન, ઇનોવેશન એન્ડ એક્સેલરેશન. તો બહુ જ લાંબી થીમ છે, આવવાની સંભાવના નાના બરાબર છે, પણ લખીને તમારે રાખવાનું છે. જીપીએસસી યુપીએસસી છે, ઈચ્છા થાય તો કદાચ પૂછી પણ લે. પહેલી વખત આ સમિટ ક્યારે ઓર્ગેનાઇઝ થઈ હતી? તો જુઓ, પહેલી વખત આ જે સમિટ છે 2011માં 2011માં નૈનીતાલમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. કઈ જગ્યાએ? તો નૈનીતાલમાં થઈ હતી, 2011માં થઈ હતી. અને આ 9મું એડિશન છે ઉત્તરાખંડના દહેરાદૂનમાં છે. ચોથી વખત બોલું છું, હવે તમને યાદ રહી જવું જોઈએ અને નોટ્સ જરૂર તમારે બનાવવાની છે. ચલો, આની સાથે લિંક કરીને આથી થોડા દિવસ પહેલા જે ન્યૂઝમાં હતું એની સાથે લિંક કરીને તમને ક્વેશ્ચન પૂછું છું. હિમાલયન બ્રાઉન બિયર વિશે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે આયુષ્યન આનું સ્ટેટસ શું છે, કયા કયા દેશોમાં જોવા મળે છે, સાઇટ્સના કયા એપેન્ડિક્સમાં છે, અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 છે તો એના કયા શેડ્યુલમાં છે. ડાયરેક્ટ ક્વેશ્ચન યુપીએસસીમાં જીપીએસસીમાં બની જશે, રાઈટ? તો એ રીતે તમારે રિવિઝન કરવાનું છે, પાર્ટિસિપેટ જરૂર કરવાનું છે. અને બીજું કે જુઓ, રેગ્યુલારિટી ખાસ રાખવાની છે. જો આમાં છે ને કમેન્ટમાં મારું ઓબ્ઝર્વેશન હોય અને દરેક લોકોના જે આન્સર છે તો એને આપણે પર્સનલી જોઈએ છે અને કોઈ ભૂલ કરે તો એને આપણે રિપ્લાય પણ આપીએ છીએ. તો આમાં કેવું છે કે અમુક લોકોની રેગ્યુલારિટી નથી. જો લાઈફમાં સક્સેસફુલ થવું હોય તો રેગ્યુલારિટી અને પંક્ચ્યુઆલિટી રાખો. આવું મારા સરે મને સ્ટાન્ડર્ડ 10માં કીધું હતું અને હજુ પણ હું એને એકદમ ઓનેસ્ટલી ફોલો કરું છું. રેગ્યુલારિટી અને પંક્ચ્યુઆલિટી રાખો. એવું નહીં કે સક્સેસ મળી ગયા પછી એક્ઝામ પાસ થવો એ તો ખાલી એક જીવનની શરૂઆત છે, એના પછી પણ તમારે કન્ટિન્યુઅસલી એને ફોલો કરવાની છે. લાઈફ ખૂબ જ મોટી છે, તો દરેક લોકો રેગ્યુલારિટી રાખે. કરંટ અફેર્સમાં પણ અને બીજા પણ જે પણ સબ્જેક્ટ તમે પ્રિપેર કરો છો એમાં પણ રેગ્યુલારિટી રાખવાની છે. જુઓ, જે મોટા ભાગના જે વિદ્યાર્થીઓ હોય ને જીપીએસસી યુપીએસસીના, તો આ લોકો કરંટ અફેર્સની મંથલી મેગેઝિન છે તો એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. હવે તમે જુઓ, જે લોકો ડેઇલી કરંટ અફેર્સ પ્રિપેર કરે છે ને, હું તમને નવેમ્બર મહિનાનું એક્ઝામ્પલ આપું, રાઈટ? તો જુઓ, નવેમ્બર મહિનાના કરંટ અફેર્સ અત્યારે તમારે પ્રિપેર થઈ ગયા છે, તમે નોટ્સ બનાવી દીધી છે અને તમે અત્યારે રિવિઝન કરતા હશો એવી હું આશા રાખું છું. હવે જુઓ, મોટાભાગના જીપીએસસીના વિદ્યાર્થીઓ હોય છે ને, યુપીએસસીના પણ, તો આ લોકો મંથલી મેગેઝિનને ફોલો કરે. હવે મંથલી મેગેઝિન ક્યારે આવે? તો મહિનો પતી જાય એના પછી 10 દિવસ પછી, લગભગ 2 કે 3 દિવસ પછી, એ રીતે જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એની પોલિસી હોય એ પ્રમાણે જે મેગેઝિન છે તો એ બહાર પડે. હવે તમે વિચાર કરો કે એ લોકો હવે નવેમ્બર મહિનાના કરંટ અફેર્સ વાંચવાની શરૂઆત કરશે ને તમે ઓલરેડી એને પ્રિપેર કરી દીધા છે. તમે એમનાથી ઓલરેડી 1 મહિનો ને 10 દિવસ આગળ છો. એ લોકો જ્યારે પહેલી વખત રીડ કરશે ત્યારે તમે બીજી કે ત્રીજી વખત રિવિઝન કરતા હશો. તમે કોમ્પિટિશનમાં કેટલા આગળ છો આ વસ્તુ તમારે જોવાની છે. ને જ્યાં સુધી કોમ્પિટિશનમાં તમે આગળ રહેશો એટલો જ તમને વધારે એડવાન્ટેજ થશે. એટલા માટે હું તમને કહું છું કે ડેલી તમે પ્રિપેરેશન કરવાનું રાખો, ડેલી રિવિઝન કરવાનું રાખો. તમે ઓબ્વિયસલી સક્સેસ થઈ જશો. બીજા કરતાં હંમેશા કોમ્પિટિશન આ છે ને, કોમ્પિટિશનની એજ છે, રાઈટ? આમાં એવું નહીં રાખવાનું કે ભાઈ આપણું કોમ્પિટિશન તો ખુદની સાથે છે. ભાઈ થોડું છે ને જાગતું રહેવું પડે. અને આ જે જમાનો છે તો ચેન્જ થઈ રહ્યો છે, તમારે એ સાથે બદલવું પડશે, રાઈટ? અને તમે જેટલું વધારે રિવિઝન કરશો, એ લોકો હવે પહેલી વખત રીડ કરશે ત્યારે તમે ત્રીજી વખત રિવિઝન કરતા હશો તો ઓબ્વિયસલી જે તમારી મહેનત છે તો એનો તમને ફાયદો થશે, રાઈટ? તો એ રીતે તમારે રેગ્યુલારિટી અને પંક્ચ્યુઆલિટી રાખવાની છે. ડેલી પાર્ટિસિપેટ કરવાનું છે. ડેલી જે કરંટ અફેર્સ છે તો એને ઓનેસ્ટલી અને વોલેન્ટરીલી ફોલો કરવાના છે. હું ક્યારે પણ કોઈને બાઇન્ડિંગ કહેવાય ને કે
આપણે કોઈ એવું મસ્ટ કહેતા જ નથી કે તમારે કરવાનું જ છે. જો પરીક્ષામાં પાસ થવું હોય તો કરો, અધરવાઇઝ ચાલે રાખે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. જે નેક્સ્ટ ટોપિક છે તો એ ખાસ કરીને ઇન્ડિયન મુરાઇન ગ્રાસીસના બારામાં છે. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસી માટે એન્વાયરમેન્ટમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો જો આ જે ઇન્ડિયન મુરાઇન ગ્રાસ છે ને, તો એ આપણું જે વેસ્ટર્ન ઘાટ છે, વેસ્ટર્ન ઘાટ, તો એમાં જે ગોવામાં જે વેસ્ટર્ન ઘાટ છે, તો ત્યાંથી આ ઇન્ડિયન મુરાઇન ગ્રાસની જે સ્પીસીસ છે તો એ અત્યારે જોવા મળી છે. સમજી ગયા છે. સાયન્ટિસ્ટ છે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ. અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? તો પુણેમાં છે. ન્યૂઝમાં રહ્યું છે તો ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂઝમાં હતું તો આ કયા સ્ટેટની અંદર આવ્યું છે? તો મહારાષ્ટ્રમાં. અને કઈ સિટીમાં? તો પુણેમાં છે. તો એના સાયન્ટિસ્ટ દ્વારા જે ગોવા છે, ગોવા, તો એમાં જે વેસ્ટર્ન ઘાટ છે, હવે વેસ્ટર્ન ઘાટ ઘણા બધા સ્ટેટમાં છે. હું તમને આજે ક્વેશ્ચન પૂછીશ, રાઈટ? ઈસ્ટર્ન ઘાટનો પણ ક્વેશ્ચન પૂછું, વેસ્ટર્ન ઘાટનો પણ પૂછું, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો વેસ્ટર્ન ઘાટ જે ગોવામાં આવે છે, તો એ વેસ્ટર્ન ઘાટમાંથી જે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તો એના સાયન્ટિસ્ટ દ્વારા આ જે ગ્રાસીસ છે, ઇન્ડિયન મુરાઇન ગ્રાસીસ, તો એની જે સ્પીસીસ છે તો એને આઈડેન્ટિફાય, એને સ્પોટ કરવામાં આવી છે અને જોવા મળી છે. તો આપણે આને ફરીથી એક વખત રીડ કરીએ. ધ ન્યૂ સ્પીસીસ ઓફ ઇન્ડિયન મુરાઇન ગ્રાસીસ નોન ફોર ઇટ્સ ઇકોલોજીકલ એન્ડ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. એટલે કે આનું જે ઇકોલોજીકલ અને જે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે તો ખૂબ જ વધારે છે અને મેઇનલી આનો ફોડર તરીકે યુઝ કરવામાં આવે છે. આ ગ્રાસનો હેવ બીન સ્પોટેડ બાય ધ સાયન્ટિસ્ટ ઇન ધ ગોવા, ઇન ધ વેસ્ટર્ન ઘાટ, એન્ડ વન ઓફ ધ 4 ગ્લોબલ બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઇન ઇન્ડિયા. હવે જો ભારતની અંદર મેઇન છે ને 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. એમાંનો એક કયું છે? વેસ્ટર્ન ઘાટ. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે બાકીના 3 કયા છે હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ ભારતની અંદર બાકીના 3 કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. દરેક લોકો પાર્ટિસિપેટ કરે આની માટે, રાઈટ? હવે જો જે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જે સાયન્ટિસ્ટ છે, આ અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તો એ એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે. કયા ડિપાર્ટમેન્ટ આમાં આવે છે? તો ઇમ્પોર્ટન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે છે. અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નોટ ડાઉન કરીને રાખજો. ડિસ્કવર્ડ અ નોવેલ સ્પીસીઝ નેમ ધી ઈસામમ જનાર્થા નામી. થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, અહીંયા ધ્યાન રાખજો. આ લખ્યું છે ઈસાઈમમ જનાર્થા નમી. આનું નામ છે, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ યાદ તો રાખવું પડશે. ડાયરેક્ટ ક્વેશ્ચન બને કે ઈસાઈમમ જનાર્થા નમી આ ન્યૂઝમાં હતું તો શું છે? તો આ ગ્રાસની સ્પીસીસ છે અને જે વેસ્ટર્ન ઘાટ છે તો એમાં જે ગોવા છે તો ત્યાંથી આ જોવા મળ્યું છે. સમજી ગયા? તો આ રીતે ક્વેશ્ચન બની શકે, તો તમારે યાદ રાખવાનું છે. અને જો આ ઇમ્પોર્ટન્ટ છે, ગોવાની અંદર એક નેશનલ પાર્ક આવ્યું છે. અહીંયાથી પણ ક્વેશ્ચન બનશે. ભગવાન મહાવીર નેશનલ પાર્ક. ભગવાન મહાવીર નેશનલ પાર્ક કયા સ્ટેટમાં છે? તો ગોવામાં. કયા સ્ટેટમાં ભગવાન મહાવીર નેશનલ પાર્ક છે? તો ગોવામાં આવેલું છે. ને એની એકદમ નજીકમાં, એની આઉટસ્કર્ટ્સમાં આ જે લો ઓલ્ટિટ્યુડ જે રીજન છે તો ત્યાંથી આ જે ગ્રાસીસની જે સ્પીસીસ છે તો એ જોવા મળે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ ધ સ્પીસીઝ હેઝ એડેપ્ટેડ ટુ સર્વાઈવ હાર્શ કન્ડિશન. એટલે કે આ જે સ્પીસીસ છે તો હાર્શ કન્ડિશનની અંદર પણ સર્વાઈવ કરી શકે છે. લો ન્યુટ્રિશનલ અવેબિલિટી, એટલે કે જે માની લો કે જે સોઇલ હોય તો એની અંદર ન્યુટ્રિશન છે તો ખૂબ જ ઓછું હોય. જ્યાં રેનફોલ થતો હોય ને, એક વસ્તુ યાદ રાખજો, જે રેનફોલ જ્યાં વધારે થતો હોય ને તો ત્યાંની જે સોઇલ છે તો એની અંદર ન્યુટ્રિશન છે તો ખૂબ જ ઓછા હોય છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. તમે એનસીઆરટીમાં દરેક લોકોએ રીડ કર્યું હશે કે જે ઇક્વેટર રીજન છે, સમજી ગયા, જે રીતે એમેઝોન રેન ફોરેસ્ટ છે તો ત્યાંની જે સોઇલ છે ને તો એની અંદર ન્યુટ્રિશન ખૂબ જ ઓછા હોય છે. તેમ છતાં ત્યાં વૃક્ષો છે તો વધુ જોવા મળે છે. સમજી ગયા? આની પાછળનું રીઝન છે તો તમે એનસીઆરટીમાં દરેક લોકોએ રીડ કર્યું હશે. તમારે યાદ રાખવાનું છે કે આ જે ગ્રાસ છે તો એ ખાસ કરીને હાર્શ કન્ડિશન છે તો એની અંદર સર્વાઈવ કરી શકે છે. લો ન્યુટ્રિશન અવેબિલિટી હોય તો પણ એ સર્વાઈવ કરી શકે છે. અને બ્લોસમ ક્યારે કરે છે? તો જે એવરી મોન્સૂન છે, સમજી ગયા, મોન્સૂન સિઝન છે તો એની અંદર આ જે ગ્રાસ છે તો એ બ્લોસમ કરે છે. તો આ તમારે યાદ રાખવું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું તો દરેક લોકો આને નોટ ડાઉન કરી રાખે. ડાયરેક્ટ ક્વેશ્ચન બને. હવે જો અત્યારે વેસ્ટર્ન ઘાટ ન્યૂઝમાં છે ને, તો હું તમને વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ બંને વિશે ક્વેશ્ચન પૂછું છું. બંને વચ્ચેનો તફાવત છે તો એનસીઆરટીમાં પણ આપેલો છે અને કોઈ તમે રેફરન્સ બુક ફોલો કરી હશે તો એમાં પણ યાર જોવા મળે. એકદમ કોમન છે, રાઈટ? તો પહેલા તો તમારે શું કહેવાનું છે કે જે વેસ્ટર્ન ઘાટ છે તો એ કેટલા સ્ટેટમાં છે આ ખાસ કહેવાનું છે તમારે. પછી કહેવાનું છે કે ઈસ્ટર્ન ઘાટ છે તો એ કેટલા સ્ટેટમાં છે. નંબર લખવાનો છે, નામ પણ લખી દો, રાઈટ? ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું. ક્વેશ્ચન બનશે, આ તમે વિશ્વાસ રાખીને ફોલો કરજો. ક્વેશ્ચન બનશે. વેસ્ટર્ન ઘાટ કેટલા સ્ટેટમાં છે, નંબર લખો, નામ લખો. ઈસ્ટર્ન ઘાટ કયા સ્ટેટમાં છે, નંબર લખો, નામ લખો. બીજું તમારે એ કહેવાનું છે કે જે વેસ્ટર્ન ઘાટ છે ને તો એના કેટલાક લોકલ નેમ છે. સહ્યાદ્રી, આવું નામ સાંભળ્યું? યાદ આવ્યું કે ના આવ્યું ને? તો એ રીતે તમારે છે ને હવે એ પણ કહેવાનું છે કે જે તમિલનાડુ છે, કર્ણાટક છે, કેરલા છે, તો બધામાં જે ખાસ કરીને વેસ્ટર્ન ઘાટ છે તો એના કેટલાક લોકલ નામ છે. તો તમે લખો કે આના લોકલ નામ કયા કયા છે અને કયા સ્ટેટમાં અને કયા નામથી વેસ્ટર્ન ઘાટને બોલાવવામાં આવે છે. પછી તમારે એ કહેવાનું છે કે જે વેસ્ટર્ન ઘાટ છે અને ઈસ્ટર્ન ઘાટમાં તફાવત શું છે. આ બે જ ક્વેશ્ચન હું તમને આજે પૂછું છું. પહેલો મેં તમને પૂછી લીધો છે ને અત્યારે બીજો ક્વેશ્ચન પૂછું છું. બીજા ક્વેશ્ચન નહીં પૂછું પણ આ ડિટેલમાં ક્વેશ્ચન છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે.
જો આન્સર નહીં તો ક્વેશ્ચન નહીં, આ પોલિસી તમારે યાદ રાખવાનું છે. પાર્ટિસિપેટ તમારે ખાસ કરવાનું છે. તો આ બંને વચ્ચે તમે ડિફરન્સ કહો કે આમાંથી કયું કન્ટિન્યુઅસ છે, અને જે વેસ્ટર્ન ઘાટ છે તો એની હાઇટ ઉપર જતા વધે છે કે નીચે જતા વધે છે, આ બધું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે, સમજી ગયા. અને જે હાઈએસ્ટ પીક છે ને એ તમારે લખવાની છે કે વેસ્ટર્ન ઘાટની હાઈએસ્ટ પીક કઈ છે, ઈસ્ટર્ન ઘાટ છે તો એની હાઈએસ્ટ પીકનું નામ શું છે, સમજી ગયા. તો આ તમે લખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન બનશે તો યુપીએસસીમાં પણ તમારો ક્વેશ્ચન નહીં છૂટે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના બારામાં છે. બહુ જ ફાલતુ આર્ટિકલ છે, બહુ જ ફાલતુ છે, પણ જીપીએસસી માટે થોડો ઇમ્પોર્ટન્ટ છે. જીપીએસસીમાં ક્લાસ 1 2માં નહીં બને, પણ જે ડીવાયએસઓ છે ને, ડીવાયએસઓ, એસટીઆઈ, આ બધી એક્ઝામમાં પીઆઈમાં બની જશે કે હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તો આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે, તો ઇન્ડિયન રેલવે દ્વારા. બસ આટલું જ તમારે યાદ રાખવું છે. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તો એ ઇન્ડિયન રેલવે દ્વારા એમના જે પણ એમ્પ્લોઈઝ તો એમની માટે, એમ્પ્લોઈઝના વેલબિંગ માટે છે. હવે આમાં પછી વધારે પડતું R&D કરવાના જતા ક્વેશ્ચન છે ને આ પહેલી લાઇનમાંથી જ બનવાનો છે. આ તમારે છે ને હું 100% સ્ટેમ્પ પેપર ઉપર લખવાનું કહો તો લખીને આપી દઉં કે આમાંથી જ ક્વેશ્ચન બનશે કે ઇન્ડિયન હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે તો કોને લોન્ચ કરી છે, ઇન્ડિયન રેલવે, અને ખાસ કરીને એમના જે પણ કર્મચારીઓ હોય, સમજી ગયા, તો એમની વેલબિંગ માટે બસ આને લોન્ચ કરવામાં આવી છે. બીજું કંઈ જ યાદ રાખવાની જરૂર નથી. એના પછી આ પણ એકદમ ફાલતુ આર્ટિકલ છે, પણ ક્વેશ્ચન બને એવો આર્ટિકલ છે, સમજી ગયા. વર્લ્ડનું પહેલું નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જીપીએસસી માટે પહેલી લાઇનમાં આમાં R&D કરવાના જ હતા. R&D માટે ફાલતુ છે, પણ એક્ઝામ માટે 1 માર્ક્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે. વર્લ્ડનું પહેલું સેટેલાઇટ બેઝ નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે તો આ કોને લોન્ચ કર્યું છે, તો એ ખાસ કરીને જે BSNL છે તો એને સ્કાયલોટેક ઇન્ડિયા સાથે, સ્કાયલોટેક ઇન્ડિયા એક પ્રાઇવેટ કંપની છે તો એની સાથે મળીને વર્લ્ડનું પહેલું સેટેલાઇટ બેઝ નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ નેટવર્ક છે તો એને લોન્ચ કરવાનું અનાઉન્સમેન્ટ એને કર્યું છે. તો આ તમારે ખાસ યાદ કરવાનું છે, નોટ ડાઉન કરી દેજો. વર્લ્ડનું પહેલું છે, વિશ્વનું પહેલું છે, એટલા માટે ક્વેશ્ચન આવશે તો જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે કે વિશ્વનું પહેલું સેટેલાઇટ બેઝ નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ નેટવર્ક છે તો એ કોનું છે, તો એ ખાસ કરીને BSNL અને સ્કાયલોટેક ઇન્ડિયા એક પ્રાઇવેટ કંપની છે તો બંને દ્વારા સાથે મળીને આને શરૂ કરવામાં આવશે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો, એક્ઝામ માટે રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને ઇન્ટરનેશનલ ભારતી ફેસ્ટિવલના બારામાં છે. આ સુબ્રમણ્યમ ભરથિયાર, તમે નામ સાંભળ્યું ને, તો એમના ઉપર આ એમની જે બર્થ એનિવર્સરી હતી, લગભગ 138મી બર્થ એનિવર્સરી હતી, તો એ બર્થ એનિવર્સરીના ભાગરૂપે જે વનાવિલ કલ્ચરલ સેન્ટર છે તો એના દ્વારા એક કહેવાય ને કે ઇન્ટરનેશનલ ભારતી ફેસ્ટિવલ 2020 છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. અને આ જે ફેસ્ટિવલ હતો તો એમાં પ્રધાનમંત્રીએ કહેવાય ને કે આ જે ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ થયો તો એમાં પ્રધાનમંત્રીએ શું કર્યું છે, સ્પીચ આપી છે. અને એમને જે સુબ્રમણ્યમ ભરથિયાર હતા તો એમની જયંતિના દિવસે એમને શું કર્યું છે, શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તો આપણી માટે તો આ જે ભરથિયાર છે ને, સુબ્રમણ્યમ ભારતી અથવા તો ભરથિયાર પણ એમને પ્રેમથી કહેવામાં આવે છે, તો એમના વિશે એમની જે પર્સનાલિટી છે એના બેઝ જીપીએસસીમાં ક્વેશ્ચન બની શકે છે. તો અત્યારે રિસન્ટલી એમની 138મી બર્થ એનિવર્સરી હતી. આ ફાલતુ છે ને, આમને મહાકવિ સુબ્રમણ્યમ ભારતી પણ આમને કહેવામાં આવે છે, રાઈટ. હવે જો જે સુબ્રમણ્યમ ભારતી છે ને તો આમનો જે જીવનકાળ છે તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જસ્ટ ખાલી ટાઈમલાઈન તમને ખબર હોય તો તમે લિંક કરી શકો. 1882થી લઈને 1921 સુધીનો આમનો જીવનકાળ રહ્યો છે ને આમને તમિલ પોએટ હતા. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે, આમને તમિલ પોએટ હતા. એના સિવાય જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિસ્ટ હતા, એટલે કે ભારતનું જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એમાં પણ આમને ભાગ લીધેલો છે. અને આમને જે તમિલનાડુ છે તો એમાં સોશિયલ રિફોર્મર હતા. હવે જો એક વસ્તુ યાદ રાખજો, જે પણ વ્યક્તિ સોશિયલ રિફોર્મર હતા ને ભૂતકાળની અંદર, જે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો અને જે રિફોર્મિસ્ટ મુવમેન્ટ ચાલતી હતી, એમાં જે પણ વ્યક્તિ સોશિયલ રિફોર્મર હોય ને આ એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જશે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે સુબ્રમણ્યમ ભારતી છે તો 1882થી લઈને 1921 સુધીનો એમનો જીવનકાળ છે. તમિલ પોએટ હતા, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિસ્ટ હતા અને સોશિયલ રિફોર્મર હતા, રાઈટ. આ તમારે યાદ રાખવાનું છે. તમિલનાડુ જે સ્ટેટ છે ત્યાંથી એમને બિલોંગ કરતા હતા. હી ઇઝ ઓલ્સો નોન એઝ ધ ભરથિયાર. મેં તમને પહેલા જ કીધું ને કે આમને ભરથિયાર તરીકે પણ પ્રેમથી ઓળખવામાં આવે છે અને આમને લોકો વધારે પ્રેમથી મહાકવિ ભારતી પણ કહે છે, સમજી ગયા. મહાકવિ ભારતી પણ એમને ભરાતી કે ભારતી, હવે જે રીતે પ્રોનાઉન્સ કરો એ આને કહે છે. એન્ડ હી ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ પાયનિયર ઓફ ધ મોડર્ન તમિલ લિટરેચર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે મોડર્ન તમિલ લિટરેચર છે તો એના પાયોનિયર એટલે કે એની શરૂઆત કરવાવાળા વ્યક્તિ કોણ માનવામાં આવે છે, તો સુબ્રમણ્યમ ભારતીને માનવામાં આવે છે. એન્ડ હી ઇઝ અ પોએટ્રી કવર્ડ. હવે જો આમને મેઇનલી જે પોલિટિકલ છે, એના સિવાય જે સોશિયલ અને જે સ્પિરિચ્યુઅલ થીમ્સ છે તો આ બધા ઉપર એમને જે લખાણનું કાર્ય છે તો એ કરેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પોલિટિક્સ, એના સિવાય જે સોશિયલ રિફોર્મર, ખાસ કરીને જે પણ લિટરેચર હોય, અને એના સિવાય જે સ્પિરિચ્યુઅલ થીમ હોય તો આ બધા ઉપર એમને કહેવાય ને કે લખાણનું કાર્ય કર્યું છે. તો આ પર્સનાલિટી બેઝ ક્વેશ્ચન આવે તો ત્યારે તમને ખબર હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ,
સમજી ગયા. તો આ કહેવા શું માંગે છે કે તમારે જો ફિટ રહેવું હોય તો ડેઈલી તમે 30 મિનિટ સુધી, અડધી કલાક સુધી તમે શું કરો, કસરત કરો તમારી બોડી ઉપર તમારે મહેનત કરવાની છે. આ પ્રકારનો આ જે કેમ્પેન છે તો એ આપણી જે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ છે તો એના દ્વારા આ કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું, અને જે WHO છે તો એના દ્વારા આના વખાણ કરવામાં આવે છે. જો મેં અહીંયા તાળી પડાઈ છે, તાળી પડાય ને, તો પછી રાઈટ. તો જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એને અપ્લોઝ કર્યું છે. અપ્લોઝ એટલે શું કરવું, એના વખાણ કરવા, ભાઈ તમે આ બધું સારું કામ કરી રહ્યા છો. તો આપણી જે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ છે તો એના દ્વારા જે આ ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ જે મુવમેન્ટ છે તો એને લોન્ચ કરવામાં આવી હતી. જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હતી તો એના ભાગરૂપે આ જે કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ઘણા બધા જે બોલિવૂડ છે અને જે સ્પોર્ટ્સ પર્સન છે, રાઇટર છે, ડૉક્ટર છે, તો આ બધા જે ફિટનેસ ઇન્ફ્લુએન્સિયર છે તો આ બધા હવે શું કરી રહ્યા છે, કેમ્પેનની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને લોકોને પણ ભારતના લોકોને પણ મોટિવેટ કરી રહ્યા છે કે ભાઈ તમે પણ ડેઈલી તમારા જીવનનો જે પણ સમયગાળો છે તો એમાં તમને એક દિવસના 24 કલાક મળે છે તો એમાં તમે તમારા શરીર માટે 30 મિનિટ નીકાળો અને હેલ્થ ઉપર થોડું ફોકસ કરો. આ પ્રકારે લોકોને મોટિવેટ કરે છે આ કેમ્પેનના ભાગરૂપે. અને આના જે વખાણ છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. તો આટલું તમારે યાદ રાખવું છે. ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ, આ જે કેમ્પેન છે તો કોને લોન્ચ કર્યું છે, તો મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ છે. અને મિનિસ્ટર કોણ છે, કિરણ રિજિજુ, રાઈટ, કિરણ રિજિજુ છે. અને જે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે તો એના ભાગરૂપે આને લોન્ચ કરવામાં આવી છે. બસ આટલું તમારે યાદ રાખવું છે. વધારે પડતું કોઈ આમાં યાદ રાખવાની જરૂર આવતી નથી. વિડીયો આપણે કમ્પ્લીટ કરી દીધો છે. ગમ્યો હોય તો લાઇક કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે દરેક લોકો પાર્ટિસિપેટ કરે, આન્સર આપે. જેટલું આન્સર આપશો એટલું મજા આવશે. અને બીજું કે આ ટેલિગ્રામ ચેનલ છે તો એને તમારે જોઈન કરવાની છે. પછી ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, બધાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. દરેક લોકો ચાહે તો એને પણ જોઈન કરી શકે છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.